હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે બનાવીશું ખટમીઠું ગુંદા કેરીનું અથાણું. ગુંદા કેરીનું અથાણું કેવી રીતે બનાવીશું એ હું તમારી સાથે રેસીપી શેર કરીશ. ગુંદા કેરીનું અથાણું બનાવવા માટે એકદમ નાની નાની વસ્તુને ધ્યાનમાં રાખવું પડે છે. તો તમે આ અથાણાને ફ્રીજમાં સારી રીતે સ્ટોર કરી શકો છો, તો એ લાંબો સમય સુધી કંઈ જ થતું નથી. 250 ગ્રામ ગુંદા લીધેલા છે, તેને ધોઈ કાઢે છે. હવે ચોખ્ખા કપડાથી એને સાફ કરીને અંદરના ઠીડિયા કાઢીશું. 250 ગ્રામ ગુંદાની સાથે સાથે મેં આ 150 ગ્રામ કેરી લીધી છે. જે તોતા છે, જે લાંબી આવે છે, એ કેરી લીધી છે. જો તમે અથાણાની ખાટી કેરી નાખવા માગતા હો તો પણ નાખી શકો છો. એનાથી પણ ગુંદાનું અથાણું બનાવી શકાય છે. અહીંયા મેં મોટી સાઈઝના થોડા ગુંદા લીધા છે, જેનાથી અંદરનો મસાલો સારી રીતે ભરી શકાય. અને આવી રીતે ઉપરનું ડાળીનો ભાગ એનો કાઢી દઈશું. આ ગુંદાની અંદર વચ્ચે ઠળિયો હોય છે. ગુંદાની ઉપર આવી રીતે 2 ભાગ કરવાના. તો બધા ગુંદાને પહેલાં દસ્તા વડે ટીચીને 2 ભાગ કરી દઈશું. હવે 2 ભાગ કરી દીધા છે અને ચપ્પાની મદદથી અંદરનો ઠળિયો બહાર કાઢીશું. આવી રીતે બધા ગુંદાના અંદરથી ઠળિયા નીકાળી દઈશું. ચોખ્ખા કપડાને સહેજ મીઠું લઈને આવી રીતે ગુંદાની અંદરની ચીકાશ સાફ કરી દઈશું. મીઠાનો ઉપયોગ જ્યારે તમે ઠળિયો કાઢવા જતા હો ત્યારે પણ ચપ્પાની આગળ એક સહેજ મીઠું લઈને ઠળિયો નીકાળી શકો છો. આવી રીતે અંદરની ચીકાશ સાફ કરી દઈશું. કેરીને ચપ્પાની મદદથી ઉપરનો છોલ કાઢી દઈશું. દૂધી છીણવાની આવી છીણી આવે છે, એનાથી કેરીને છીણી દઈશું. આવી રીતે છીણી દઈશું. છીણીની મદદથી આવી રીતે કેરીની છીણ પડશે, એ આવી રીતે આખી કેરી આપણે છીણી દઈશું. કેરીને છીણ રેડી કરી દીધો છે. જો તમારે કેરીના કટકા કરવા હોય તો એકદમ ઝીણી ઝીણી કેરીના કટકા કરી શકો છો. હવે આમાં બીજું કંઈ જ નહીં, આપણે ખાલી આચાર મસાલો જ નાખવાનો છે. તો અહીંયા મેં રામદેવનો આચાર મસાલો લીધો છે, જે 100 ગ્રામ છે. આપણે જરૂર મુજબ એ અંદર મસાલો ઉમેરીશું. રસાદાર ગુંદાનું અથાણું બનાવવું હોય તો કેરીનો ઉપયોગ વધારે કરી શકાય છે. હવે મિક્સ કરી દઈશું.
આમાં બીજું કંઈ જ વધારાનું મરચું કે આપણે મીઠું એડ કરતા નથી. બસ આચાર મસાલાથી જ આ અથાણું બનાવીશું. ગુંદાને વચ્ચેથી ઠળિયો કાઢી કાઢ્યો છે એ ભાગની અંદર આવી રીતે આપણે મસાલો ભરીશું અને આવી રીતે ફીટ દબાવી દઈશું. વચ્ચેની જે ગેપ છે એની અંદર આપણે આવી રીતે મસાલો ઉમેરતા જઈશું અને આવી રીતે બધા જ ગુંદા રેડી કરી દઈશું. આવી રીતે ભરવામાં આવેલા ગુંદા ખાવાની બહુ જ મજા આવે છે. આની અંદર માવો સારી રીતે ભરેલો હોય છે. જ્યારે ઘણા શું કરે છે, આવી રીતે ફાળો રાખે છે અને છૂટું આવી રીતે અંદર બધા ફાળાને મિક્સ કરી દે છે. પણ આપણે અહીંયા આવી રીતે અંદર માવો ભરીને જ બનાવીશું. બંને રીતે બનાવી શકાય છે. બધા જ ગુંદા સારી રીતે ભરી દીધા છે. આવી કાચની બરણીમાં અથાણાને સ્ટોર કરી શકો છો, પણ એ એરટાઈટ હોવી જોઈએ, જેનાથી આપણું ગુંદાનું અથાણું 12 મહિના સુધી સારી રીતે સચવાઈ જાય છે. આને તમે ફ્રીજમાં પણ મૂકી શકો છો. તો પહેલાં આવી રીતે ગુંદાને બધા અંદર ગોઠવી દઈશું. બરણીમાં બધા જ ગુંદા ભરી દીધા છે. ગુંદાનું અથાણું બનાવવા માટે સિંગ તેલનો ઉપયોગ કર્યો છે, જે અત્યારે 200 ગ્રામ જેવું લીધું છે મેં તેલ. ગુંદા ડૂબે એટલું જ આમાં તેલ ઉમેરવાનું છે. તો હવે પહેલાં તેલને ગરમ કરી દઈશું અને તેલ ગરમ થાય એટલે 1 ચપટી હિંગ ઉમેરીશું. લો ફ્લેમ ઉપર તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે 1 ચપટી હિંગ ઉમેરી. તેલ ગરમ થઈ ગયું છે. હવે ચપટી હિંગ ઉમેરીશું. હવે ગેસ બંધ કરીને એકદમ ઠંડુ થાય પછી ગુંદામાં આપણે તેલ ઉમેરીશું. તેલ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે બરણીમાં ઉમેરી દઈશું. અથાણું રેડી થતાં 1-2 દિવસ લાગે છે, તો તમે એને ફ્રીજમાં પણ મૂકી શકો છો. તો સરસ એવું આપણું ગુંદાનું અથાણું રેડી થઈ ગયું છે. જો તમને અમારી રેસીપી કેવી લાગી છે તે જરૂર કહેજો, લાઈક કરજો અને શેર કરજો.